દુનિયાના સૌથી પાવરફુલ નેતાઓ વચ્ચેની દોસ્તી ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહી છે। પીએમ મોદી સાથેની સચ્ચી દોસ્તી નિભાવવા ફરી ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરેએ દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ વ્હાઇટ હાઉસના ગર્ભમાં ચાલી રહેલી વાતોનો પર્દાફાશ કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની એટલી યાદ આવી રહી છે કે તેઓ આગામી 1 થી 2 વર્ષમાં ફરી એકવાર ભારતની ધરતી પર પગ મૂકવાની યોજનાઓ બનાવી રહ્યા છે। રાજદૂત ગોરેએ એક એવી ઇનસાઇડ સ્ટોરી શેર કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। ટ્રમ્પ રાત્રે 2 વાગ્યે પણ પીએમ મોદીને ફોન કરે છે। આ માત્ર ડિપ્લોમસી નહીં, આ પીએમ મોદીની એ તાકાત છે જેના કારણે અમેરિકા આજે ભારતને તેના સૌથી ખાસ જૂથ પેક્સ સિલિકામાં સામેલ કરવા માટે કાલાવાલા કરી રહ્યું છે। ભલે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને ટેરિફ મુદ્દે ખેંચતાણ ચાલતી હોય, પણ ગોરેએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે સચ્ચા મિત્રો હંમેશા મતભેદ ઉકેલી લેતા હોય છે। સેમિકન્ડક્ટરથી લઈ અને એઆઈ તેમજ હાઈટેક વોરફેર સુધી હવે ભારત અને અમેરિકા ખભેથી ખભા મિલાવી અને ચાલશે। જ્યારે રશિયા પર પ્રતિબંધોની ચર્ચા ચાલતી હોય ત્યારે ટ્રમ્પના ખાસ ગણાતા રાજદૂતે સાબિત કરી દીધું છે કે ભારત તેમના માટે સૌથી ઉપર છે। શું ટ્રમ્પનો આગામી પ્રવાસ એશિયાની ભૂ રાજનીતિ બદલી નાખશે કે પછી ચીન માટે આ સૌથી મોટું જોખમ સાબિત થશે? અમારી નજર પર વ્હાઇટ હાઉસથી લઈ અને દિલ્હીના દરબાર સુધીની એક હિલચાલ પર ટકેલી છે। આપ જોતા રહો અડગ મન, અવિરત સેવા, માત્ર અને માત્ર ન્યૂ ભારત ન્યૂઝ।